નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। વરસાદની ઋતુ ચાલી રહી છે અને આપણે ઇમ્યુનિટી આપણી જળવાઈ રહે એ માટે આપણે એક સ્વીટ ડીશ બનાવીએ છીએ। તો એના માટે મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે। એની અંદર આપણે 400 ગ્રામ ઘી મેં ગાયનું લીધું છે। એમાંથી મેં 2 ભાગનું ઘી અંદર નાખી દીધું છે અને આટલું ઘી હું અંદર રવા દઈશ। આટલા ઘીની અંદર આપણે લોટ શેકવાનો છે। લોટ અહીંયા મેં મિક્સ લીધો છે, થોડો જાડો લીધો છે અડધો, અને અડધો લીધો છે આપણો રોટલીનો રેગ્યુલર લોટ, અને એ થઈ અને 400 ગ્રામ છે, એટલે 200 ગ્રામ જાડો લોટ અને 200 ગ્રામ મેં રેગ્યુલર રોટલીનો લોટ લીધેલો છે। અને અહીંયા ગોળ પણ એટલા જ માપનો લીધો છે મેં, 400 ગ્રામ। એક અડધી ચમચી આપણે સૂંઠ લઈશું અને 1 ચમચી મેં અહીંયા ગંઠોડાનો પાવડર લીધેલો છે। ગેસને ઓન કરી દઈશું। ઘીને આપણે એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે। એની અંદર આપણે બધું લોટ આપણો અંદર એડ કરી દઈશું। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને ધીમા તાપે આપણે લોટને શેકી દેવાનો છે ધીમા જ। સુખડી બનાવવા માટે આપણે એકલા જાડા લોટની પણ સુખડી થાય છે અને એકલા ઝીણા લોટની પણ સુખડી થાય છે। અહીંયા આપણે બંને લોટ અડધા અડધા લીધા છે અને એને આપણે સરસ રીતે શેકી લઈશું। લોટનો કલર ચેન્જ થાય થોડો અને સુગંધી પણ આવે ત્યાં સુધી આપણે આ લોટને મીડિયમ ટુ સ્લો ઉપર આપણે એને શેકવાનો છે। મિત્રો, આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે, સુગંધી પણ એકદમ સરસ આવે છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। અને આપણે એક બીજા વાસણમાં કાઢી લઈશું અને આની આ જ કઢાઈમાં આપણે ગોળ અને ઘી એ બંનેનો પાયો કરવા માટે આપણે લઈ લઈશું। જુઓ, આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે, કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે અને એક વાસણમાં નીકાળી દઈએ। તો આ રીતે આપણે લોટ આપણી એક બીજા વાસણમાં આપણે નીકાળી દઈશું અને આની આ જ કઢાઈમાં આપણે ઘી અને ગોળનો પાયો કરી દઈશું। મિત્રો, આપણું જે વધેલું ઘી હતું એ આપણે એની અંદર બધું જ એડ કરી દઈશું અને એની અંદર આ ગોળ પણ આપણે એડ કરી દઈશું। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, તો એની અંદર આપણા ગોળને ઓગાળી દઈશું। સુખડી બનાવતા પણ આપણે ગોળનું માપ, ઘીનું માપ અને લોટનું માપ એક સરખું જ રાખવાનું છે અને એની અંદર આપણે તે ગોળને ધીમા ગેસે ગોળને ઓગળી જાય એટલું જ આપણે ગેસ ઉપર રાખવાનું છે અને લોટ ઓલરેડી આપણે શેકી નાખ્યો છે। આપણો ગોળ સરસ રીતે ઓગળી જાય છે। ધીમા તાપે એટલા માટે કરવાનું કે આપણો પાયો કડક ના થઈ જાય। જો પાયો કડક થઈ જાય તો સુખડી એકદમ કડક થઈ જાય છે, આપણા વડીલો પણ ખાઈ શકે અને બાળક પણ ખાઈ શકે, એટલા માટે આપણે એને ધીમા તાપે આ રીતે પાયો કરી દઈશું। ગોળ કમ્પ્લીટ રીતે ઓગળી જશે અને ઉપર થોડુંક બબલ થવા માંડશે એ વખતે આપણે તરત જ આપણે જે શેકેલો લોટ છે એ આપણે એડ કરી દેવાનો। ક્યાંય પણ ગોળની કણી ના રહી જાય એ આપણે ખાસ જોવાનું છે। કમ્પ્લીટ રીતે આપણો ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે। ગેસની ફ્લેમ થોડી મીડિયમ ટુ સ્લો કરશું અને જુઓ અંદર બબલ્સ થવા માંડ્યા છે। લોટ એડ કરી દઈશું, આપણો શેકેલો લોટ। ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને આપણે અહીંયા જે ગંઠોડા પાવડર હતો એ પણ અંદર એડ કરી દઈશું અને જે સૂંઠ પાવડર મેં નાખ્યો છે, અત્યારે ચોમાસાની ઋતુ છે માટે એક અડધાથી પણ ભાગની ચમચી જેટલું જ નાખ્યું છે, એને પણ એડ કરી દઈશું આપણે। બસ આ સમયે જ આપણે જે લોટ શેકેલો હતો એ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી મેં। સરસ એક રસ આપણી સુખડી, સૂંઠ અને જે ગંઠોડા પાવડર હતો એ પણ અંદર એડ થઈ ગયું છે। મિત્રો, આપણે ગેસની ફ્લેમ એક સેજ કરશું અને એની અંદર થોડું થોડું કરી અને દૂધ નાખીશ, જેથી કરી અને જે પોચી તો સુખડી થવાની જ છે પણ વધારે સરસ રીતે આપણી સુખડી પોચી થશે। સરસ મજાની આપણી સુખડી તૈયાર, ઘી પણ છૂટી ગયું સરસ રીતે અને એકદમ જાડી જેવી આપણી સુખડી થશે એ માટે આપણે અડધો અંદર દૂધ નાખીશું, એડ કર્યું છે અને હવે આપણે એને 1 જ મિનિટ માટે રાખી અને સીધી જ લઈ લઈશું, આપણો પાયો કડક ના થઈ જાય માટે। તો જુઓ મિત્રો, આપણી સુખડી એકદમ સરસ રીતે તૈયાર। આપણે એને ગ્રીસ કરેલી થાળીમાં એડ કરી દઈશું। મેં થાળીમાં સરસ રીતે ઘી ચોપડી અને સરસ રીતે આપણે ગ્રીસ કરી દીધી છે, એની અંદર આપણે આ એડ કરી દઈશું। જુઓ મિત્રો, મવડી જેવી સુખડી આપણી સરસ રીતે તૈયાર થશે। મવડી જેવી સુખડી આપણી સરસ રીતે ઘીથી તરબતર તૈયાર એના રીતે સરસ રીતે કરી દઈશું। વાટકી લઈ લઈશું અને એને આપણે સરસ રીતે
રૂમ ટેમ્પરેચર ઉપર આપણે એને લગભગ 30 મિનિટ સુધી રવા દઈશું અને પછી આપણે એને કાપા પાડી દઈશું. તમારે ઉપર જે ઘી તરે છે એને સાઈડમાં નીકાળી દેવું હોય તો પણ નીકાળી શકો છો. જો મિત્રો એકદમ લીચી સરસ રીતે જાળીદાર આપણી સુખડી તૈયાર છે અને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે એને 30 મિનિટ માટે છોડી દઈએ. તો મિત્રો આપણે અહીંયા જે સુખડી હતી એને આપણે કાપા પાડી દઈએ. સરસ મજાની આપણી મવડીની સુખડી જેવી થઈ છે. પહેલા મેં થોડા કાપા પાડી દીધેલા હતા કે જેથી કંઈ ઠરી જાય તો પછી કાપા પાડવામાં આપણે મુશ્કેલી પડે નહીં. આપણે હવે બદામની કતરણથી એને ગાર્નિશિંગ કરી દઈશું. તો મિત્રો આપણી એકદમ સરસ સુખડી તૈયાર, એકદમ સોફ્ટ આપણી સુખડી તૈયાર છે. ગરમ ગરમ સુખડી આપણે વરસાદની ઋતુમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો તમે પણ આ રીતે સુખડી બનાવજો. અને દૂધ નાખીએ છીએ અથવા તો મલાઈ તમે 2 ચમચી નાખો અથવા તો અડધો કપ દૂધ નાખો તો એકદમ સોફ્ટ સુખડી આપણી થાય છે. આપણા વડીલો અને નાના બાળકો પણ સરસ રીતે ખાઈ શકે એવી આ સુખડી આપણી રેડી. તો અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આવી જ એક નવી ડીશ સાથે. થેન્ક યુ.